2 દિવસ બાદ આવી રહ્યું છે તોફાની વાવાઝોડું। મેના અંતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે। 150 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન। અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી। ચોમાસાની શરૂઆત પહેલા ગુજરાત પર હવે માવઠા બાદ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે। ગુજરાતીઓ સાવધાન થઈ જજો, ઘાતક વાવાઝોડું ત્રાટકવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। 2 દિવસ બાદ ગુજરાત પર વાવાઝોડાનું સંકટ ઊભું થશે। એક નહીં પરંતુ બે આગાહીકારોએ વાવાઝોડાને લઈને ખેડૂતોને ચેતવ્યા છે। આગાહીકાર પરેશ ગોસ્વામી આગાહી કરી ચૂક્યા છે કે ગોવા નજીક દરિયામાં સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ બની રહી છે। સિસ્ટમ આવતા દિવસોમાં સ્ટ્રોંગ બને તેવી શક્યતા છે, જેથી મેના અંતમાં ગુજરાતભરમાં પડશે ભારે વરસાદ। જો વાવાઝોડું બને તો 23 મેથી 31 મે સુધી પવન સાથે અતિભારે વરસાદ ખાબકી શકે। બીજી તરફ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અરબ સાગરમાં વાવાઝોડું બનશે। 100 થી 150 કિલોમીટરથી વધુની ઝડપથી ફૂંકાશે પવન। સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ થશે। દરિયો વલોવાતો હોય એવી સ્થિતિ થશે। 22મીથી રાજ્યમાં વાવાઝોડાની સાથે ભારે વરસાદની સંભાવના। દક્ષિણ ગુજરાતથી થશે વરસાદની શરૂઆત। કેટલાક સ્થળે જળબંબાકારની સ્થિતિનું અનુમાન। ઉત્તર મધ્ય ગુજરાતમાં પણ વરસાદ થશે। 24 મેથી પવનની 100 થી 150 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન। વાવાઝોડું ચોમાસાને પ્રતિકૂળ અસર પણ કરી શકે। ગુજરાતમાં વધારે અસર થવાની સંભાવના। કદાચ એ સિસ્ટમ છે વાવાઝોડા સુધી ન પહોંચે તો ડીપ ડિપ્રેશન અથવા તો ડિપ્રેશનના સ્વરૂપમાં આવે તો પણ ગુજરાતની અંદર 23-24 તારીખથી લઈ અને 31 મે સુધીની અંદર અનેક જગ્યાએ વરસાદ પડે તેવી શક્યતાઓ છે। તારીખ 22મી આ સિસ્ટમની કંઈક અસર જરા છે અને તારીખ 24 થી 28માં આ સિસ્ટમ વધારે મજબૂત બનશે અને ધીરે ધીરે આ સિસ્ટમ તારીખ 23-24ની આસપાસમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે અને લગભગ પવનની ગતિ આ વખતે વાવાઝોડાની ક્યારેક 100 કિલોમીટર થઈ શકવાની શક્યતા રહેશે। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।